प्यासे को पानी पिलाया नहीं, बाद यमरुत पिलाने से क्या फायदा। मैं तो मंदिर गया पूजा आरती की, पूजा करते हुए मन में ख्याल आ गया। मैं तो मंदिर गया पूजा आरती की, पूजा करते हुए मन में ख्याल आ गया। कभी माँ बाप की सेवा की ही नहीं, कभी माँ बाप की सेवा की ही नहीं, फिर पूजा करने से क्या फायदा। मन में ख्याल आ गया। गंगा नहाने हरिद्वार काशी गया, गंगा नहाते हुए मन में ख्याल आ गया। तन को धोया मगर मन को धोया नहीं, तन को धोया मगर मन को धोया नहीं, फिर गंगा में नहाने से क्या फायदा। जो हमारो भगत वारो हाँ मुक्तिदा धाम है। माता पिता के चरणों में चारों धाम है, आजा आजा आई मुक्तिदा धाम है। माता पिता की सेवा ही नहीं, माता पिता की सेवा ही नहीं, फिर तीर्थों पे जाने से क्या फायदा।
પડવા વેલાની તું ભરીને ગુરુ ગુરુની ગંગા મોના અંતરિયાડા પરદા કોલો તો ભાઈ કલમાં મીઠી હોય રે મને ભોલે રામા હું તો ભટકે રામા ગાયા નગરી છે બતાવો એ મને સાહેબ કબીર કારણ કે આ કાયરાનું ભજન છે આવું ભજન ગઈ ને સમાજની અંદર કોઈ ચલાવતું નહીં આવું ભજન ગઈ ને તો મારા ઓર્ગેનાઇઝેશન પોપટ કાકા ઘરના 5000 રૂપિયા લઈને આવો પડે ચોખ્ખી વાત એટલે આવું ભજન તો બંધ થઈ ગયા પણ આ તો પરિવાર એવું છે તો આપણે એક બે વાણી ગઈ પછી આપણે નામાવલી કહીશું ત્યારે થોડો માઇક આલજો વાજો પોપટ બેટો પોજ રામ ગુરુ ઉંદર ઝોલા રે પરદેશીની પિતરી બાઈ કલમાં તૂટી આય રે મને ભોલે રામા હું તો ભટકે રામા ગાયા નગરી છે બતાવો એ મને સાહેબ કબીર મને ગુરુ અંદાલસ કરજા ઓરકિયા ને બાઈ પારકિયા ને બાઈ કયા જન્મના પાપ રે મને ભોલે રામા હું તો ભટકે રામા કાયા નગરી છે બતાવો એ મને સાહેબ કબીર જોજો આ સુરેશ નટવરભાઈ માનવાળો પરિવાર 101 દાન કરવા લાડકવા ચંદુ બાપાનો આત્મા જ્યાં પોની આત્માને શાંતિ ને સૌગતિ મળી જો હજો હજો ગોળા સુટેલા ઘોડાલ મને ગુરુ હાથી
છૂટા રે બધા दस दरवाजा बंद किया तोय दस दरवाजा बंद किया तोय निकल गयो असवार रे मने भोले रामा हूँ तो भटके रामा काया नगरी से बताओ ए मने साहेब कबीर મારા જીનાભાઈ એમના ભાઈ છે પોતાની ભાઈની યાદ જોરની તૂટી ગઈ હોય પોતાના ભાઈને યાદ કરીને કડવા વેલાની તુમડીના ભજનની અંદર 151 દાન કરે મારા ભાઈ ચંદુનો આત્મા જ્યાં પણ એની આત્માને શાંતિ ને સૌગતિ મળે હા જીનાભાઈ એમના ભાઈ મારા હરિભાઈ તરફથી પોતાના લાડક ભાઈની યાદ કરીને 151 દાન કરે પોતાના ભાઈનો આત્મા જ્યાં પણ એની આત્માને શાંતિ ને સૌગતિ મળે જોજો હા હરિભાઈ तो गुरु उतारे पेली रे पा गाय सुने येनो साभरे येनो गाय सुने येनो साभरे येनो वैकुंठो जे पास रे मने बोले रामा हूँ तो भटके रामा काया नगरी से बताओ ए मने साहेब कबीर 190 બેન તરફથી એમના દીકરા સોમાભાઈ તરફથી પપ્પાને યાદ કરીને 151 દાન કરે કારણ કે મારા ચંદુ બાપાના જે 4 દીકરાઓ છે એમની દીકરી છે એમની વહુઓ છે એમના પોતરાઓ છે કારણ કે 12માના ભજનની અંદર આપણે નામાવલી ભજન નહોતું ગાયું પણ અહીંથી ચંદુ બાપાને યાદ કરીને કારણ કે બેનરની ઉપર લખ્યું છે શ્રદ્ધાંજલિ ભજન અહીંથી એક નામાવલી ભજન અહીંથી મારા ચંદુ બાપાની યાદમાં આપણે રજૂ કરવું છે પણ આ કાગળની અંદર જીના નામ લખ્યું જીનું જીનું નામ આવે ઉભા થઈને ફૂલ લેતો ફૂલી પાંખી દાન કરજો કેમ મારા ચંદુ બાપાના જે દીકરાઓ છે એમની દીકરી છે એમના વહુઓ છે એમના પોતરાઓ છે આ તો મેં કોઈને ઓળખતા નથી પણ કાગળની અંદર જીનું નામ આવે આટલા સુધી ઉભા થઈને દાન કરજો ત્યારે દીકરા પ્રકાશ જોવે વાટરી રે લો प्रकाश भाई ने आवे तुम्हारी याद जो बापूजी नी आवे ने याद जो पप्पा नी जोरस थी नहीं जरे रे लो 190 तरफ थी बापूजी ने याद करे पोतानी जन्म देनारी मानी याद करीने 190 दान करे जो विजय भाई रड़े तुम्हारी याद मारे लोल आ दीकरा
દીકરાને આવે તમારી યાદ જો, વિજયભાઈને આવે તમારી યાદ જો, બાપુની જોરસથી નહીં જરે રે લોલ. મારા એમના દીકરા છે મારા વિજયભાઈ, બાપુજીને યાદ કરી, પોતાની જન્મ દેનારી માને યાદ કરીને કે મારા મા બાપનો આત્મા જ્યાં પોને એની આત્માને શાંતિની સોગતી મળે. આ મારું ભગત વાળા, આ મારું હમદુ પરિવાર. દીકરા સોમાં ભાઈ જોએ વાટરી રે લોલ. આ જોવા ભયા પરવીનભાઈ ને આવે તમારી યાદ જો, બાપુજી ને આવે એને યાદ જો, બાપુની જોરસથી નહીં જરે રે લોલ. દીકરા સોમાભાઈ તરફથી બાપુજીની યાદ કરે, પોતાની જન્મ દેનારી માને યાદ કરે. એમના દીકરા પરવીનભાઈ બેઠા હોય તો આટલા સુધી આવજો. ત્યારે એમના દીકરા પરવીનભાઈ તરફથી બાપુજીની યાદ કરે દીકરી લલિતા પપ્પાને સુગે. ત્યારે कैसे बोल पाओगी बाबा सुनी तुमसे कहानियां. कैसे बोल पाओगी बाबा सुनी तुमसे कहानियां. बाबुल जो तूने सिखाया मैंने सीखा, मैं तेरी लाडली. बाबुल जो तूने सिखाया मैंने सीखा, मैं तेरी लाडली. લાડક ભાઈ વહુ છે મારા લલિતાબેન, હંસાબેન, સીતાબેન, કોકિલાબેન, 4 વહુઓ છે અને પોતાના બાપ સમાન સસરાજીને યાદ કરે અને એ વહુ શું કે તારે લલિતા જોવે તમારી પાટરી રે લોલ સસરાની. હંસાબેન ને આવે તમારી યાદ જો, વહુઓ ને આવે તમારી યાદ જો, સસરાની જોર સથી નહીં જરે રે લોલ. ઓ ચંદુ બાપા ભગત વાળા પરિવારનો મારી રાજા સિકોતરનો ભોગ તોરો.
मारो बाप मरी जो नोनापन में जेनो बाप मरी जाए दीकरी दीकरा ने चारे दिशो ना वायरा बीती जाए अरे चंदू बापा तारा विनानी मारी भगतवारा परिवारनी शेरीओ मने बेर न लागे मारा लाडकवाया बापनु मुखड़ू जोया विना तो सवा सवा महीना ना तारा बीती गया चंदू बापा तारा वगर तो तारू परिवार तने याद करे तारा लाडकवाया दीकरा रड़ता होय मारा लाडकवाया चंदू बापानी आत्मा ने शांति आलजे प्रभु जे भवो छे ललिताबेन हंसाबेन सीताबेन कोकिलाबेन जीनु जीनु नाम आवे आटला सुधी बादेन फूल ले तो फूली बाके दान करजो त्यारे ललिताबेन आव्या त्यारे हंसाबेन जोवे तमारी वाटरी रे लो सीताबेन ने आवे तमारी याद जो कोकिलाबेन ने आवे तमारी याद जो ससड़ानी जोर सती नहीं जरे रे लोल सीताबेन तरफथी एक सवा एकांत दान करे मारा चंदू बाबानो आत्मा ज्यां पण एनी आत्माने शांति सौगति मळे हंसाबेन तरफथी एक सवा एकांत दान करे मारा चंदू बाबानी आत्माने शांति सौगति मळे जो जो राकेश नो लाडवायो विशाल नो लाडवायो लाडकरा सचिन नो प्यारो दादो ए पुत्राओ लाडकरा राकेश नो लाडकवायो लाडकरा विशाल नो लाडकवायो रडता मुकीने तमे हाली गया आ पुत्राओ आशीष नो लाडवायो विकास नो लाडवायो लाडकरा पुत्रा ना प्यारा दादा आशीष अमर तरफी जो जो आशीष तरफ थी दादाजी ने याद करे सवा एकांत दान करे विकास तरफ थी दादाजी ने याद करे सवा एकांत दान करे अने मारो कुंदन कहतो होय कुंदन नो लाडवायो नितिन नो लाडवायो लाडकरा मोहित नो प्यारो दादो प्रकाश ने राकेश तरफ थी लाडकरा मोहित नो लाडकवायो
લાડકરા પોતરા ના લાડકવાયા રડતા મૂકીને તમે હાલી ગયા ઓ દાદા તારો લાડકવાયો મોહિત કેતો હોય મારા દાદા વિના તો મારા ઘરના આંગણા ઉના લાગે લાડકવાયો નીતિન રડે મારો કુંદન રડતો હોય વિકાસ કેતો હોય ચંદુ દાદા તું તો મારી લાડકવાઈ શિકોતર નો ભોય તો ભલે મારો ચંદુ બાપા મરી જો તો ભલે મરી જો પણ એની કુરની બેઠેલી ગોખલાની દેવી હું શિકોતર નહીં મરી રે તરફથી દાદાજીને યાદ કરે મારી દરિયાની દેવી મારી શિકોતર મારા ચંદુ બાપાને મારા ઘરે જન્મયાલો ને લાડકવાયો ભાનેજ મારો વિદેશ રે મારો બાપુ રડતો હોય લાડકવાયો ભત્રીજો કનુ કેતો હોય કાકા તારા વિના તો મારું ભગત વાળા પરિવારોનું લાગે પ્રકાશ રડે દાદા તારા વિના દોયા મારી એમેલી કોટસની શેરીઓ મને વેર ન લાગે ઓ ચંદુ બાપા બાપાએ ઘણું જીવન જીવ્યું મારા લાડકવાયા ચંદુ બાપાને હારા ઘરે જન્મયાલ જે પ્રભુ મારા નારણભાઈ જીનાભાઈ અને શારદાબેન એમની આત્માને શાંતિની સોગતી મળે આર્યને વિનન એમના પોતરાઓ છે દાદાજીને યાદ કરીને એક સવા એકાંત દાન કરે મારા મેના માને યાદ કરીને એક માની મમતાની ભજનની આપણે રચના ગાવી છે પણ મેના માના જે દીકરાઓ છે એમની દીકરીઓ છે એમના પોતરાઓ છે મેના માને યાદ કરીને શું કે ત્યારે એ મારો વાલ ભડ્યો મમતાનો તું દરિયો મારી માં થઈને માર્ગતે બતાયો મારી માં તારા સિવાય નહીં મારું કોઈ મારી માં કરતા હતા કારજા મારા દુઃખની યાદમાં તારે શું કાતા આંસુ મારી આંખમાં માં મેના માં બીજા વગડા નાવા
સુખના વાયા વાના નતા મારી પાએ નારા રે ગરીબ સમજીને લોકો મારતા મને મેના રે સુખના વાયા વાના નતા મારી પાએ નારા રે ગરીબ સમજીને લોકો મારતા મને મેના રે એ દારે દોરીને મારી વારે માયા એ દારે દોરીને મારી વારે માયા આપની માએ માં બીજા વગડા નાવા કારણ કે સમયની મર્યાદા હોય એટલે વાંધો નહીં બને ફરમાઈ છે કારણ કે તમે આટલું ઓડિયન્સ બેઠું છે ને તમે આટલું દાન કર્યું છે ને મોટી વાત છે ભાઈ કારણ કે અત્યારે કોઈની જોડે સમય નથી ભજનની અંદર બેસવાનો પણ આટલું સવા મહિનાના કાર્યક્રમની અંદર તમારો આટલું પરિવાર બેઠું છે ને ભાઈ એ મોટામાં મોટી વાત છે પણ અહીંથી મારા ચંદુ બાપાને યાદ કરીને અહીંથી એક ગોગા મહારાજનું ભજન આપણે રજૂ કરવું છે કેમ કે તમે આ દાન તો તમે ઘણું કર્યું છે પણ એક ગોગા મહારાજ છે ને આપના દેવી પૂજક સમાજનો એક પૂર્વજ કહેવાય અને એવા મારા ચંદુ બાપા આ વ્યા ગયા હોય કાલ પૂર્વજના માર્ગે જાય અને એવા ગોગા મહારાજ પૂર્વજનું આપણે એક નાનકડું ભજન ગાય પણ પૂર્વજનું ભજન કહેવાય ગોગા મહારાજનું ભજન કહેવાય એકવાર ઉભા થઈને ફૂલ લે તો ફૂલી બાકી દાન કર્યું ત્યારે બોલો ગોગા મહારાજની એ ઓના પરને ઝૂલો ગોગા રૂપા પરને ઝૂલો ઓના પરને ઝૂલો ગોગા રૂપા પરને ઝૂલો ઓના ના પારણિયા ગોગા રૂપા ના પારણિયા જય ગોગા પરને ઝૂલો ગોગા રૂપા પરને ઝૂલો હોના પરને ઝૂલો ગોગા રૂપા પરને ઝૂલો હોના ના પારણિયા ગોગા રૂપા ના પારણિયા આઈ ગોગા આ મારો ભગત વાળો પરિવાર આ ગોગા કાશીના રે વાસી ગોગા પરણિયા મોદલો કાશીના રે વાસી ગોગા પરણિયા મોદલો હોના ના પારણિયા ગોગા રૂપા ના પારણિયા વકરી મુસો વાળા ગોગા પરણિયા મોદલો વકરી મુસો વાળા ગોગા પરણિયા મોદલો હોના ના પારણિયા ગોગા રૂપા ના પારણિયા જય હો જય હો
કઈ ફરમાઈશ છે તમારી? રેગરી ગાવી? ચલો આપણે માતાજીની એક વાણી ગાઈ લે, કારણ કે હા સાચી વાત છે. જો આ બોલે આ શું કહેવાય? ના ના, આપણે એક મા બાપનું ભજન ગાઈ લે, પછી આપણે આરતી કરીશું. ત્યારે એમના એક આલાપ મારો ને, વાંધો નહીં, આપણે એક મા બાપનું ભજન બોલીએ. કારણ કે દુનિયાના અંદર જે ઘરની અંદર જે આપણા મા બાપ હોય ને ભાઈ, એ મોટા મોટા આપણા ભગવાન કહેવાય. કેમ કે નથી જાવું મારે તીર્થધામ, ઘરમાં કાશી, ઘરમાં મથુરા, મારે નથી જાવું તીર્થધામ. એવો મા બાપનું ભજન અત્યારે સમાજની અંદર ચાલતું વૈરાગી ભજન છે ને, આપણે અહીંથી મા બાપનું ભજન આપણે રજૂ કરવું છે. પણ મારા ચંદુ બાબાના જે દીકરા હોય, એમની દીકરી હોય, એમને વહુ હોય, એકવાર મા બાપના ભજનની માલિપા કે તમારો મા બાપ અહીંથી દુનિયા છોડીને વ્યા ગયા છે ને, આપણે ચંદુ બાપા મારા મેના માને યાદ કરીને મા બાપનું ભજન ગાય. ત્યારે આજ પૂજાના એજ પૂજા છે, ધરતી ઉપર બેઠા એજ ભગવાન છે. ઓ ભાઈ મારી બેનરીઓ, મા બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી. ચંદુ બાપા થી મોટું યા દુનિયામાં કોઈ નથી. દુઃખના તરકામાં સુખની છાય છે, પગ પડ પાછા તો એ જ પૂરે હામ છે. દુઃખના તરકામાં સુખની છાય છે, પગ પડ પાછા તો એ જ પૂરે હામ છે. ઓ કદી ના દુબાવીએ દલડું એ મનું, કદી ના દુબાવીએ હૈયું એ મનું. ભાઈ મારી બેનરીઓ, મા બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી. મેનામાંથી મોટું યા દુનિયામાં કોઈ નથી. લાખો જગતના લાડ લડાવ્યા, ગીતાએ વરુદ સાવન દવડાવ્યા. લાખો જગતના લાડ લડાવ્યા, ગીતાએ વરુદ ભોજન જમાવ્યા. હો કદી ના થાય એનું કદી અપમાન, દિલથી કરજો તમે સેવા સન્માન. હીરા મા બાપ તે ધરતી ના મોટા ભગવાન, હીરા મા બાપ તે ધરતી